હાલના આધુનિક યુગમાં મોબાઈલ સૌ કોઈ માટે જરૂરી માધ્યમ બની ગયું છે. બાળકોને પોતાના અભ્યાસથી લઈ યુવાઓને પોતાના ઓફિસ વર્ક તેમજ વૃદ્ધોને અનેક મનોરંજનના કાર્યક્રમો જોવા માટે મોબાઈલ ખૂબ જ જરૂરી બની ગયું છે. હાલના એક સર્વે મુજબ સ્માર્ટફોન પર મોબાઈલ ડેટાના ઉપયોગ માટે ભારત દેશ એ અન્ય દેશને પાછળ મૂક્યા છે. એક રિસર્ચ સંસ્થાના સર્વે મુજબ ભારત, નેપાલ અને ભૂતાનમાં સ્માર્ટફોન પર મોબાઈલ ડેટાના વપરાશની સરેરાશ 32 GB હોવાનું તારણ સામે આવ્યું છે. સ્માર્ટફોન પર મોબાઈલ ડેટાના સૌથી વધુ ઉપયોગ માટે ભારત દેશ વિશ્વભરમાં મોખરી રહ્યો છે. પરંતુ મોબાઈલના વધુ પડતા ઉપયોગથી કેટલાક ગેરફાયદાઓ પણ થઈ રહ્યા છે. મોબાઈલ ફાયદાકારક છે તો સાથે નુકસાનકારક પણ હોવાના કારણો સામે આવી રહ્યા છે. હાલ વધુ પડતા મોબાઈલ યુઝના કારણે આપઘાતના કિસ્સાઓમાં વધારો નોંધાઈ રહ્યો છે, તો ક્રાઇમ રેટમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. તો સાથે મોબાઈલ દ્વારા સોશિયલ મીડિયાના વધુ પડતા ઉપયોગથી બાળકો પર પણ તેની ગંભીર અસરો જોવા મળી રહી છે. તો મોબાઈલના ફાયદા અને નુકસાન બાબતે સુરત નવી સિવિલ હોસ્પિટલના માનસિક રોગ વિભાગના ડોક્ટર ઋતુંબરા મહેતા સાથે આ બાબતે ચર્ચા કરવામાં આવી હતી. તો આવો જાણીએ આ બાબતે ડોક્ટર ઋતુંબરા મહેતા શું કહી રહ્યા છે. હાલ જે પ્રકારે સર્વે કરવામાં આવેલો હતો, જેમાં ભારત દેશમાં સૌથી વધુ ડેટા યુઝર તરીકે ભારત દેશનું નામ મોખરી રહ્યું છે. તો આપણે મોબાઈલનો જે સૌથી વધારે ઉપયોગ હાલ કરવામાં આવી રહ્યો છે, મોબાઈલ અનેક પ્રકારે ઉપયોગી પણ છે અને નુકસાનકારક પણ છે. તો આપણે આ બાબતે સાયક્રેટિક નિષ્ણાંત પાસેથી જાણીએ કે મોબાઈલનો ઉપયોગ કેટલો ફાયદાકારક છે, કેટલો નુકસાનકારક છે. ડોક્ટર ઋતુંબરા મહેતા, પ્રાધ્યાપક અને વડા, નવી સિવિલ હોસ્પિટલ, માનસિક રોગ વિભાગ, સુરત. જી, જે પ્રકારે હાલ ભારતનું જે સર્વે કરવામાં આવ્યું છે, એમાં સૌથી વધારે ભારતમાં જે ડેટા યુઝ થાય છે, તો મોબાઈલ કેટલો ઉપયોગી છે, કેટલો નુકસાનકારક છે. ડેટા, વર્લ્ડ વાઇડ વેબ, ઇન્ટરનેટ, આ તો ગ્લોબલાઇઝેશન અને કોમ્યુનિકેશનના ખૂબ જ અત્યંત ઉપયોગી અને એનાથી જે રિવોલ્યુશન થયું આપણા દુનિયામાં તો બહુ જ અગત્યનું છે. પરંતુ જેમ ન્યુક્લિયર બોમ્બની જેમ એની સારી પણ પાસાઓ છે અને ખરાબ પણ પાસાઓ છે. ખાસ કરીને જો યંગસ્ટર્સ, નાનકડા બાળકો અને કિશોર કિશોરીઓમાં જો આ મોબાઈલ, જેને ખબર નથી કે શું સારું નહીં સારું, મેચ્યોરિટી નથી અને બ્રેઇન પણ કુમળું છે, માનસ કુમળું છે, તેને જો આ વધારે ને વધારે ઉપયોગ કરવામાં આવે, ટેવ પડી જાય. સોશિયલ મીડિયામાં શું હોય છે, ખાસ કઈ શૈક્ષણિક પ્રવૃત્તિ કે એવું કઈ હોતું નથી, પરંતુ વધારે એક્સાઇટમેન્ટ, રીલ્સ જુએ, ક્રાઇમ્સ પણ એમાં વધતા જાય છે અને બાળકો ઉપર એવી અસરો થાય કે બિહેવિયરલ એડિક્શન, એનું આદત એટલી બધી થઈ જાય કે બાળકો જિદ્દી થઈ જાય, બીજું બધું છોડીને આ પ્રવૃત્તિમાં લાગે. શૈક્ષણિક રીતે એમનું પરફોર્મન્સ ડાઉન થાય છે, એ ઇરિટેબલ, ચીડિયા થઈ જાય છે અને માનસિક અસરો પણ ખૂબ 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 થાય છે. આપણું બ્રેઇન જે છે ને, એમાં ડોપામીન એ એટલું બધું આમ આગળ એમાં એક્સાઇટમેન્ટમાં વધી જાય અને એ સ્તરમાં રહીને પછી એમની જિંદગી એમ લાગે કે આ તો બોરિંગ જિંદગી છે. તો આ બાબતે જે નાના નાના બાળકોને પણ હાલ વાલીઓ જે મોબાઈલ આપી દેતા હોય છે, તો આવા વાલીઓએ કેવા પ્રકારની પગલા લેવા? હું કહું છું કે બાળકોના ઘડતરમાં સૌથી વધારે જવાબદારી તો મા બાપની અને પછી કુટુંબની પણ હોય, સમાજની પણ છેવટે આવે. પરંતુ મા બાપે સૌથી પ્રથમ તો પોતે બંને સમજીને આવા નિયમો કરવા જોઈએ, પોતાના માટે પણ. પોતાનો વ્યવહાર પણ બાળકો ઉપર એક મોડેલિંગનું કામ કરે છે. તમે જો મોબાઈલમાં સમય ગાળતા હશો તો બાળક તો એ માંગવાનું જ છે. અને ખાસ કરીને જે પ્રવૃત્તિઓ છે, નાવા ધોવા, ખાવા પીવાની, એમાં એ બાળકને મોબાઈલ એક શું કહેવાય કે ચાલ એને હું આપું છું એમ કરી એક રિવોર્ડ, એવોર્ડ તરીકે તમે આપો તો એ ચોક્કસ બાળકો ખોટું શીખે છે અને પછી જીદ કરતા થાય છે. મા બાપે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે કેવા પ્રકારનું, જો કિશોર કિશોરીમાં ઘણીવાર સ્કૂલોમાં જરૂરી છે, શિક્ષણ માટે જરૂરી છે, તો પણ એ ટેબ, કમ્પ્યુટર, મોબાઈલ્સમાં એ કઈ પ્રકારની એપ્સ અને કયા પ્રકારના પ્રોગ્રામ્સ જુએ છે, કેવો સમય ગાળે છે. જો તમારો સ્ક્રીન ટાઈમ, બચ્ચાઓનો સ્ક્રીન ટાઈમ 1 કલાકથી વધારે જો આવી સોશિયલ કે એવી એવી ઈતર પ્રવૃત્તિઓમાં, રીલ્સ જોવામાં વગેરેમાં જ વધારે ગાળે તો ચોક્કસ એના મન ઉપર, મગજ ઉપર ખૂબ અસર થશે. જે પ્રકારે અન્ય દેશોમાં જે નિયમો લાગુ કરવામાં આવેલા છે સોશિયલ મીડિયા યુઝને લઈ, તો શું એ પ્રકારે ભારત દેશમાં થવા? હા, ચોક્કસ. જે ઓસ્ટ્રેલિયામાં એમણે નિયમ કર્યો
કે 18 વર્ષથી ઓછા બાળકોને સોશિયલ મીડિયા એપ્સ વગેરે નહીં વાપરવા દેવામાં આવે. ચોક્કસ એ એક સામાજિક જાગૃતિ છે અને આપણા દેશમાં પણ એવું જો શક્ય હોય તો ચોક્કસ જે પોલિસી ઘડનાર છે એ લોકોએ વિચારવું જોઈએ. એ નહીં તો ચોક્કસ તમારું કુટુંબ છે અને તમે મા બાપ તરીકે પણ આપણે પોતાના કુટુંબના નિયમો ચોક્કસ આપણે બનાવી શકીએ છીએ, જે ખરેખર આ બાળકો માટે ભવિષ્યના માટે ખૂબ જ સાચું અને સારું થશે. જે પ્રકારે આપણે ડોક્ટર ઋતુંબરાજી સાથે વાત કરી તેમણે જણાવ્યું કે હાલ જે પ્રકારે બાળકો સૌથી વધુ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રહ્યા છે, તેઓ સોશિયલ મીડિયામાં કઈ એપ જોઈ રહ્યા છે, કઈ જે એક્ટિવિટીઓ જોઈ રહ્યા છે, તે બાબતે વાલીઓએ ખાસ ધ્યાન રાખવું જોઈએ. તો મહત્વની વાત એ પણ છે કે છેલ્લા થોડા સમયથી જે બાળકોના મોબાઈલની લતના કારણે આપઘાતના પણ કિસ્સાઓ સામે આવી રહ્યા છે. તો આ બાબતે વાલીઓએ ખાસ જે સાવચેત થઈને મોબાઈલ થી જે બાળકો છે તેઓને ખાસ એજ્યુકેશનની જે એક્ટિવિટી હોય તેટલા સમય પૂરતો જ તે લોકોને મોબાઈલ આપવો જોઈએ અને જે તે લોકો સોશિયલ મીડિયા પર સૌથી વધુ જે બાળકો ઉપયોગ કરી રહ્યા હોય તેનાથી બાળકોને દૂર રાખવા જોઈએ. કેમેરા પર્સન સાથે રશ્મિ રાણા, રફતાર સુરત.